સુરતના પુણામાં પત્નીની હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। સુરતના ઉમરવાડા સ્થિત રાજીવનગર ઝુંપડપટ્ટીમાં રહેતા 31 વર્ષીય રેણુના લગ્ન ધાકધમકી આપી વર્ષ 2023માં અભિમાનચંદ્ર પટેલ નામના યુવક સાથે થયા હતા। લગ્ન બાદ બંને સુરત રહેવા આવી ગયા હતા। શરૂઆતના માત્ર 15 દિવસ સુધી અભિમાનચંદ્રએ રેણુની વાત તેની માતા રીતુ દેવી સાથે કરાવી હતી, પરંતુ ત્યારબાદ સાસરી પક્ષના તમામ ફોન નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધા હતા અને દીકરી સાથેનો તમામ સંપર્ક કાપી નાખ્યો હતો। વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં રેણુએ કોઈ અજાણ્યા નંબર પરથી તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે હું સુરતથી ભાગીને રાજસ્થાન આવી ગઈ છું। અભિમાનચંદ્ર મને રૂમમાં બંધ રાખીને રોજ માર મારે છે। મારી પાસે પૈસા નથી, જેથી માતાએ તાત્કાલિક એક અજાણ્યા વ્યક્તિના ખાતામાં 5000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને દીકરીને વતન બોલાવી હતી। રેણુ જ્યારે વતન પહોંચી ત્યારે તેણે પીઠ પરના ઘા બતાવી પોતાની આપવીતી જણાવી હતી। આ દરમિયાન પતિ અભિમાનચંદ્રએ સાસરીમાં ફોન કરી ધમકી આપી હતી કે જો રેણુ પાછી નહીં આવે તો ત્યાં આવીને તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખીશ। આ ડરના કારણે રેણુ પરત ફરી ગઈ હતી। જો કે ઉત્તર પ્રદેશ રહેતા રીતુ દેવી પર ગત 13 મેના રોજ પુણા પોલીસ મથકમાંથી ફોન ગયો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરી રેણુનું મોત નિપજ્યું છે, તમે તાત્કાલિક સુરત આવી જાઓ। સુરત દોડી આવેલી માતાએ જ્યારે સ્વિમર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં દીકરીની લાશ જોઈ ત્યારે તે કલ્પી ઉઠ્યા। મૃતક રેણુના પીએમ રિપોર્ટ અને શરીરની સ્થિતિ જોતા તમામ લોકોને હત્યા થઈ હોવાની આશંકા હતી। તેના પતિએ તેને ઘાતક હથિયાર વડે માર માર્યો હતો। અતિશય માર મારવાના કારણે રેણુનું મોત નિપજ્યું હતું। આ મામલે રેણુની માતા રીતુ દેવી યાદવની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ અભિમાનચંદ્ર પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।